સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય મીડિયાની અંદર અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા અંગેની જે ટિપ્પણીઓ વાતો છે એ અંગે વાયરલ થઈ રહી છે. વાત બતાવવાના છીએ સમગ્ર વિગતો કે શું જયંત પંડ્યાએ કહ્યું છે અને શું અંબાલાલ પટેલ કહી રહ્યા છે. જોઈએ સમગ્ર વિગતો. તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે. 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ. પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે. આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી. એટલે વારંવાર ખોટા પડે છે. છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે. જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ. વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું. અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે. જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે. એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાયગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. અને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. અમારું એક આ રીતનું આગાહી છે એ ખોટી છે. અને આ જે આગાહીઓ જે છે આ ગ્રહોની દ્રષ્ટિએ કરવામાં આવે છે ખોટી છે કે સાચી છે ત્યાંનું અમારે નડિયાદ એક ડિબેટ થઈ ગઈ. એ ડિબેટમાં પણ અમે સારી રીતે આગળ આવ્યા છીએ. એમાં નિર્ણાયક પણ સારા હતા, પબ્લિકમાંથી પ્રશ્નો આવતા હતા એટલે અમે તેમાંથી પણ સાગો પાક બહાર નીકળી ગયા છીએ. અમારે ખેડૂતો સાથે લેવાની વાત છે. જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી અમને ફાયદો થતો નથી તો અમે આગાહી બંધ કરી. કારણ કે અમારી સર્વિસ જે છે એ ખેડૂત રિલેટેડ નથી. આ બધી બાબતો જે છે અમે અમારું જીવન પારદર્શક છે અને અમારે ખેડૂતો સાથે મતલબ છે. ખેડૂતો, ફેરિયાઓ, માલધારીઓ, મોટો વર્ગ, નાનો વર્ગ નહીં. એ વર્ગ એમ જે દિવસે કહે છે કે તમારી આગાહીમાં અમને રસ નથી, તમારી આગાહી અમારા ઉપયોગી નથી થતી તો સારું. આ બાબતે ખેડૂતોએ જાથાવાળાને જવાબ આપવો જોઈએ. મારે શા માટે જવાબ આપવો જોઈએ?